કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। કચ્છમાં સૌથી મોટા એવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કે જે કરોડો રૂપિયાનો ટોલ ચૂકવે છે ને તેમને આંદોલનનું રણશીંગું ફૂંકી દીધું છે અને નો રોડ નો ટોલનું એલાન સાથે હડતાળની શરૂઆત કરી છે। ઐતિહાસિક એવી હડતાળને પગલે કચ્છના અંદાજે 35,000 વાહનોના પૈડા થંભી ગયા છે। આ સ્વૈચ્છિક હડતાળની સાથે વાર્ષિક કરોડો રૂપિયાથી વધુની ટોલની આવક આપતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ 35,000 વાહનોના પૈડા થંભાવી હડતાળ શરૂ કરી છે। સામખિયાળી ટોલનાકા પર હડતાળની શરૂઆત થઈ છે। 2 દિવસ પહેલા લોડિંગ બંધ કરવામાં આવ્યું હતું। હવે સ્વૈચ્છિક હડતાળમાં માર્ગો પરની ગાડીઓ થોભાવી દેવાઈ છે। મોટી સંખ્યામાં આગેવાનો સામખિયાળી સહિત વિવિધ ટોલનાકા પર પહોંચ્યા છે અને નો રોડ નો ટોલના નારા સાથે લડત તેજ બનાવાઈ રહી છે અને ટ્રાન્સપોર્ટર્સ પોતે પણ પોતાના વાહનો સાથે બ્લેક ડેના બોર્ડ સાથે લડતમાં જોડાયા છે। जी हूँ राजेशभाई छांगा, श्री रत्नाल ट्रक ओनर वेलफेर फाउंडेशन। आज अहीं सामखियारी मध्य तारीख 12/9/2025 रोज जे अमारो अगाउथी कार्यक्रम हतो ए निर्धारित ए कार्यक्रमना स्थळ અને સમય ઉપર આજે અહીં નો રોડ નો ટોલની મુહિમમાં અમે સૌ સાથે જોડાયા છીએ। તો કચ્છ જિલ્લાના તમામ ટ્રક ટ્રાન્સપોર્ટના આગેવાનો, ટ્રક માલિકો, મોટી સંખ્યામાં ડ્રાઈવર મિત્રો આજે આ મુહિમમાં જોડાણા છે। તો આ મુહિમનો ઉદ્દેશ એક જ છે, સારા રોડ આપો। નેશનલ હાઈવે ઓથોરિટીને અમે છેલ્લા 2 વર્ષથી અમે આવેદનપત્રો અને રજૂઆતો કરીને હવે થાક્યા છીએ, છતાં પણ ટોલ રોડ જે ટોલ ઉપર જે ટોલ વસૂલે છે એ રોડને પણ જો સારી ગુણવત્તામાં એ નથી અમને આપતા તો એનો અમારો વિરોધ છે। એ વિરુદ્ધ અમે અમારી શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે સ્વયંભૂ ટ્રક માલિકો પોતાની ટ્રકોને પાર્કિંગ કરાવી અને એક સરકારને અને ટોલ કંપનીને અમે એક સંદેશો આપીએ છીએ કે ભાઈ જો અમારી પાસેથી તમારે ટોલ લેવો હોય તો અમને કોઈ વાંધો નથી, પણ અમને સારા રોડ ગુણવત્તાપૂર્વક અમને યુરોપ જેવા અમને રોડ આપો તો જ અમે તમને ટોલ આપીશું, નહીંતર અમે અમારો સ્વૈચ્છિક રીતે અમે આંદોલન અમારો જારી રાખશું।